ગુજરાતીઓ માટે વધુ એક સારા સમાચાર જામનગરના વાડીનાર પોર્ટ પર જહાજ આવી પહોંચ્યું છે। એલપીજીના જથ્થા સાથે જહાજ પહોંચી ગયું છે। દરિયામાં 11 નોટિકલ માઇલ નંદાદેવી જહાજ પહોંચી ગયું છે। જહાજમાં 46,000 મેટ્રિક ટન જેટલો એલપીજીનો જથ્થો છે। 2 દિવસમાં 2 જહાજ એલપીજી ગેસ લઈ અને ભારત પહોંચ્યા છે। જહાજ ગુજરાતના જામનગર ખાતે એટલે કે વાડીનાર પોર્ટ પર પહોંચી ગયું છે। સંવાદદાતા ઉપેન્દ્ર અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ઉપેન્દ્ર, એલપીજીનો જથ્થો એક તરફ ખૂટી રહ્યો છે અને બીજી તરફ નંદાદેવી જહાજ જે જામનગર ખાતે પહોંચી ગયું છે, વિગતો શું તેને લઈ? જી ચોક્કસથી જણાવી દઉં કે જામનગરના વાડીનાર દરિયામાં 11 નોટિકલ માઇલ નંદાદેવી જહાજ પહોંચી ગયું છે। આ જહાજમાં 46,000 મેટ્રિક ટન એલપીજી લઈ આવવામાં આવી રહ્યું છે। 2 દિવસની વાત કરીએ તો 2 દિવસની અંદર જ 2 જહાજ એલપીજી ગેસ લઈને ભારત પહોંચ્યા છે। ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરતા ખાડીના દેશોમાંથી આવતા ભારતના ગેસ અને ફ્રૂટ ટેન્કર દરિયામાં યુદ્ધના માહોલ વચ્ચે ફસાયા હતા, પરંતુ ભારત સરકારે ઈરાન સાથે વાતચીત કરતા જ હવે ભારતીય ફ્લેટ ધરાવતા જહાજોને હોર્મુઝ જળમાંથી પસાર થવાની મંજૂરી આપ્યા બાદ જ જે જહાજો નીકળ્યા છે તે ભારતમાં પહોંચી ગયા છે। 2 એલપીજી ટેન્કર શિવાલિક જે ગઈકાલે કંડલા પોર્ટ પર પહોંચ્યું હતું ને આજે જામનગરના જે વાડીનાર દરિયા છે ત્યાં હાલ અત્યારે નંદાદેવી જહાજ પહોંચી રહ્યું છે। ખુશીની વાત એ છે કે જે 2 દિવસથી જ જે ટેન્કર ગેસના જે પહોંચી રહ્યા છે ત્યારે લોકોમાં પણ એક આશા જાગી છે। ખાસ કરીને હાલ અત્યારે જે રીતે ગેસની આંશિક અછત વર્તાઈ રહી છે ત્યારે ભારતમાં જ આ ગેસના ટેન્કર આવતા જ લોકોમાં ખુશ માહોલ જોવા મળી રહ્યો છે। જી આભાર ઉપેન્દ્ર, આપ જોડાયા અને આ સંપૂર્ણ વિગતો આપી તે બદલ। તો એક મુન્દ્રા પોર્ટ અને બીજું વાડીનાર પોર્ટ જ્યાં એલપીજીના જથ્થા સાથે બંને જહાજો પહોંચી ગયા છે। ગઈકાલે શિવાલિક જે પહોંચ્યું હતું અને આજે નંદાદેવીનું પણ આગમન જામનગરના વાડીનાર પોર્ટ પર થઈ ચૂક્યું છે। ગઈકાલે શિવાલિક જે મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું હતું જેમાં પણ એલપીજીનો મોટો જથ્થો તેમાં સંગ્રહિત હતો અને આજે નંદાદેવી જેનું આગમન થયું છે જે પોર્ટ વાડીનાર પોર્ટ પર તેની અંદર પણ જે એલપીજીનો જથ્થો છે તે બહોળા પ્રમાણમાં છે, તેને લઈને લોકોને પણ અત્યારે હાશકારો થઈ રહ્યો છે।